નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. કેમ છો? કુશળ ને? સારું. તો હવે આપણે પુતલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરીક્ષા. તો પૂતળીઓની પરીક્ષા માટે તો શરૂઆતમાં આપણે એક પૂર્વ ભૂમિકા સ્વરૂપે જે સમજાયું કે કોઈ એક રાજ દરબારમાં કોઈ એક બહારથી વણિક આવે છે અને એ વણિકની પાસે કે જે કલાત્મક અને સુંદર એવી 3 પૂતળીઓ હતી, જે 5 પ્રકાર આપણે જોઈએ તો આકાર, પ્રકાર, રૂપ, રંગ અને વજનથી એક સમાન 3 પૂતળીઓ હતી. હવે એક સમાન 3 પૂતળીઓ હતી એ વણિકે રાજાને બતાવે છે. રાજા પ્રસન્ન થાય છે અને વણિકના વખાણ પણ કરે છે, એની પ્રશંસા કરે છે. હવે રાજાને પોતાને પણ પ્રસન્નતા જે પોતે અનુભવ કરે છે, પોતાની પ્રસન્નતાને પ્રકટ કરે છે અને જે આ વણિક જુએ છે એટલે એને ખરીદવા માટેની વાત કરે છે, કેમ કે પૂતળીઓ એમને ગમી હશે તો જ એટલા એ પ્રસન્ન થયા હશે, એટલે ખરીદવા માટેની વાત કરે છે વણિક. એટલે રાજા પણ સૌપ્રથમ 3 પૂતળી એક સમાન છે એટલે કદાચ 3નું મૂલ્ય એક સરખું હશે, એટલે ટૂંકમાં 3 પૂતળીનું મૂલ્ય કેટલું, પણ વણિકે તો અલગ અલગ એનું મૂલ્ય બતાવ્યું. રાજાને તે કહે છે, વણિક ત્યાં એ બોલે છે કે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનું મૂલ્ય 1 જ રૂપિયો છે, બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે અને ત્રીજી જે પૂતળી છે 1 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. હવે આ પ્રશ્ન કેમ કે રાજાને એ ખબર ન હતી કે 3 પૂતળીઓનું મૂલ્ય અલગ અલગ હશે, ટૂંકમાં 3 પૂતળીઓનું મૂલ્ય કેટલું છે, એની કિંમત કેટલી છે. પણ અહીંયા વણિકે તો 3 એક સમાન જે લાગતી પૂતળી એટલે કે જેનો આકાર છે, લાકડામાંથી જે બનાવેલો જેનો પ્રકાર છે, વજનમાં જોઈએ તો પણ સરખી છે, રૂપ જે છે એ સરખું છે અને રંગ જે છે એક જરૂરી કોઈ પણ રંગ એ આપવામાં આવેલો હોય, લાલ, લીલો જે રીતે રંગ છે એ રંગ પણ એક સમાન છે. તો પછી કિંમત કદાચ ઊંચાઈમાં, લંબાઈ, પહોળાઈમાં કદાચ નાની મોટી હોય, કોઈ લાકડામાંથી બનાવેલી હોય, કોઈ લોખંડમાંથી બનાવેલી હોય, કોઈ ચાંદીમાંથી બનાવેલી હોય, વજન અલગ અલગ હોય, તો આ શક્યતા રહે કે 3નું મૂલ્ય અલગ અલગ હોઈ શકે, જુદું જુદું. પણ એક સમાન દેખાતી 3 પૂતળીનું મૂલ્ય જુદું જુદું શા માટે છે, આવો પ્રશ્ન જ્યારે રાજાને થયો. હવે આપણે આગળ અનુવાદ જોઈએ. શરૂઆતમાં આપણે પહેલો ફકરો, એના પછીનું 1 વાક્ય, એના પછીના 2 વાક્ય, ત્યાં સુધી આપણે સમજી ગયા હતા અનુવાદ. હવે આગળનો અનુવાદ. નૃપતિ સ આશ્ચર્યમ વણિ જે કથયતિ. નૃપતિમાં એટલે રાજા સાશ્ચર્યમાં, આશ્ચર્યપૂર્વક, આશ્ચર્ય સાથે, વણિજે વણિકને, કથયતિ કહે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે. ભો વણિક, ભો સંબોધન પદ, એનું સંબોધન કરે છે. અરે ઓ અથવા હે વણિક, હે વણિક, કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમાં યથાવત ભિન્નમ અસ્તિ ઇતિ. કથમ શા માટે, તાવત તારી, સમાનાનમ એટલે એક સમાન, પુતલિકાનામ પૂતળીઓનું, તારી એક સમાન પૂતળીઓનું, મૂલ્ય યથાવત આટલું, ભિન્નમ જુદું જુદું, અસ્તિ એટલે છે, એટલે કથમ જે પ્રશ્નવાચક શબ્દ છે ને છેલ્લે લઈ લેવાનો. કથમ અસ્તિ શા માટે છે, હે વણિક, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે. રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું. પ્રસન્નતા અને અનુભવે છે એને જોવાથી, પણ એમને એ ખ્યાલ ન હતો કે આ 3 એક સમાન દેખાતી પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું હશે. એટલે અહીંયા એમને પ્રશ્ન એ કરવો પડ્યો કે ભાઈ એક સમાન દેખાતી પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે. આ કદાચ 1 રૂપિયો, 2 રૂપિયા એ તો બરાબર છે, તો 1 રૂપિયો, 1000 ને 1 લાખ, 3નું મૂલ્ય અલગ અલગ છે. વણિક અવદત
વણિકે સામે જવાબ આપ્યો. અવદત એટલે બોલ્યો, વણિક બોલ્યો અથવા કે વેપારી બોલ્યો. અયન રૂપ સંબોધન કરે છે. અરે ઓ રાજા, હે રાજા. ભવત રાજસભાયામ અત્ર, ભવત એટલે આપની, રાજસભાયામ રાજસભામાં, આપણી રાજસભામાં અત્ર બહવઃ, અત્ર એટલે અહીં, બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણા પુરુષાઃ, બહવ એટલે ઘણા, વિદ્વાંસઃ વિદ્વાનો, વિચક્ષણા પુરુષાઃ, વિચક્ષણ એટલે હોશિયાર એટલે કે બુદ્ધિશાળી, સમજદાર હોય તેવા. વિચક્ષણા પુરુષા એટલે બુદ્ધિશાળી પુરુષો. વિરાજંતે વિરાજે છે, બિરાજે છે અથવા શોભે છે આપની રાજસભામાં વિદ્વાનો અને સમજદાર પુરુષો અથવા કે જે બુદ્ધિશાળી જે પુરુષો એ વિરાજે છે. તે એતાહ, તેઓ, એતા પુતલિકાહ, એતા પુતલિકા એટલે આ પુતળીઓની, પરીક્ષ્ય, પરીક્ષા એટલે પરીક્ષા, પણ પરીક્ષ્ય સંબંધ ભૂતકૃતમ પ્રમાણે અર્થ શું થશે? પરીક્ષા કરીને અથવા તપાસીને, આ પુતળીઓની પરીક્ષા કરીને, તાસામ તેમના, મૂલ્ય ભેદમ મૂલ્યનો ભેદ અથવા મૂલ્યનો તફાવત, તેમના મૂલ્યનો અથવા તેમના કિંમતની જે પણ ભેદ છે કિંમતનો એ ભેદ, મૂલ્યનો તફાવત. તસ્ય કારણમાં, ચ એટલે અને, તસ્ય કારણમાં તેનું કારણ, મૂલ્યનો તફાવત અને તેનું કારણ. વિજ્ઞાપયેતુમ અહરંતિઃ, વિજ્ઞાપયેતુમ હેતુઅર્થ કૃતમ પ્રમાણે, વિજ્ઞાપયેતુમ એટલે જણાવવું, તુમ પ્રત્યે હેતુઅર્થ પ્રમાણે એટલે માટે, જણાવવા માટે. વિજ્ઞાપયેતુમ જણાવવા માટે, અહરંતિ સમર્થ છે, શક્તિમાન છે. અહીંયા બધા જ વિદ્વાનો બુદ્ધિશાળી પુરુષો હાજર છે તમારી સભામાં, તો બધા જ ત્યાંનું એનું મૂલ્યનું જે ભેદ છે અને એની પાછળનું કારણ શું એ જણાવવા માટે સમર્થ છે. અતઃ આથી, તાન એવ આથી તે, તાન રાજસભા સદસ્યાન, તાન રાજસભા સદસ્યાન, સદસ્ય એટલે સભ્ય, તે રાજસભાના સભ્યોને, એવ જ એતત પૃચ્છતું આ પૂછો, ઇતિ એમ ત્યાં એ અટકે છે. રાજાએ ત્યાં એનું મૂલ્ય પૂછે છે કે ભાઈ જુદું જુદું શા માટે છે? તો કહ્યું કે આપની રાજસભામાં આટલા બધા ત્યાં વિદ્વાનો હોય, બુદ્ધિશાળી પુરુષો હોય, તો બધા સમર્થ છે કે એનો મૂલ્યનો ભેદ અને એનું કારણ શું હોઈ શકે? તો પછી એક કામ કરો ને, તમે એ સભ્યોને જ પૂછો ને કે આની તપાસ કરીને, પરીક્ષા કરીને ત્યાં એનું મૂલ્યનો તફાવત અને એનું કારણ શું છે જણાવે. મને તો ખબર છે, તો તમે અહીંયા બુદ્ધિશાળી પુરુષો અને વિદ્વાનોને જ આ પૂછો. ચલો બંને ફકરા જોઈ લઈએ અને અનુવાદ લખાઈ દઉં, અને પછી આપણે આગળની વાત કે રાજા ત્યાં એ વિદ્વાનોને આ વાત કરે છે. રાજા આશ્ચર્ય સાથે, એટલે છેલ્લે જે વાત હતી એ પ્રમાણે કે ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનો ફક્ત 1 જ રૂપિયો, બીજીનું ફક્ત 1000 રૂપિયા છે અને ત્રીજી પુતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે, હે વણિક, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? વણિક બોલ્યો, હે રાજા, આપની રાજસભામાં અહીં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે અથવા વિરાજે છે. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. તેથી તે રાજસભાના સભ્યોને જ આ પૂછો. ચલો આગળ એટલો અનુવાદ લખી લઈએ. તમે જે લખ્યો, એક પહેલાં ફકરો લખેલો છે, પછી એક વાક્ય, પછી 2 લીટીનો જે નાનો ફકરો હતો એ લખેલો છે. હવે આપણે ચોથો ફકરો, એ પણ એ જ રીતે ત્યાં નાનો ફકરો છે. રાજા
આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે। હે વેપારી અથવા હે વણિક, સંબોધન પદ, હે વણિક, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? હવે આગળનો ફકરો, વણિક બોલ્યો, હે રાજા, સંબોધન પદ, હે રાજા, આપની રાજસભામાં અહીં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે। તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે। તેથી તે રાજસભાના સભ્યોને જ આ પૂછો। ત્યાં એ ફકરો પૂરો થશે, વાક્ય પણ પૂરું થશે। ત્યાં શું કહ્યું છે? હે રાજા, આપની રાજસભામાં અહીં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે। તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે। તેથી તે રાજસભાના સભ્યોને જ આ પૂછો। તો હવે આગળ જે રાજા ત્યાં એ પોતાના જ રાજસભામાં રહેલા હાજર અનેક સભ્યોને આ વાત કરે છે। આગળ જોઈએ। હવે ફકરો મહત્ત્વનો છે અનુવાદ માટે, ફકરો પૂછાયેલો પણ છે અનુવાદ માટે, ધ્યાન આપજો। જો કે અનુવાદ તો સહેલું જ છે આખા પાઠનું, જે હું સમજાવું છું તમે પાઠ્યપુસ્તકમાં દરેક શબ્દ પર ધ્યાન આપતા હશો તો પછી તમારે તૈયાર કરવાની જરૂર જ નહીં પડે, એટલું આ અનુવાદ સહેલું છે। નિરૂપહ રાજા ઉપસ્થિતેભ્ય, ઉપસ્થિત એટલે હાજર, ઉપસ્થિતેભ્ય એટલે હાજર થયેલા, બધાની વાત છે, બહુવચન શબ્દ છે। રાજા ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાનાં મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન। તો હવે અહીંયા જે વાત છે એ પ્રમાણે કે ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય, ઉપસ્થિતેભ્ય એટલે હાજર થયેલા
રાજસભા સદસ્યેભ્ય, સદસ્ય એટલે સભ્ય, રાજસભાના સભ્યોને, હાજર રહેલા રાજસભાના સભ્યોને પુતલિકાના મૂલ્યમાં, પુતળીઓનું મૂલ્ય, તત્ર ચ કારણમ ચ અને તત્ર કારણમ તેનું કારણ વિજ્ઞાપયતુમાં જણાવવા માટે નિવેદિતવાન સૂચન કર્યું અથવા નિવેદન કર્યું. નિવેદિતવાન કર્તરી ભૂતકૃતમ પ્રમાણેનો શબ્દ આપેલો. પ્રાર્થિતવાન, નિવેદિતવાન, તવાન પ્રત્યે આવે ને, કર્તરી ભૂતકૃતમ પ્રમાણે એટલે કર્તા એનો ઉપયોગ કરે. એમ નિવેદિતવાન એટલે રાજાએ સૂચન કર્યું અથવા નિવેદન કર્યું. રાજા હાજર રહેલા રાજસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નૃપસ્ય રાજાના નિવેદનમ અનુસરંત, નિવેદનમ સૂચનને અથવા નિવેદનને અનુસરંત અનુસરતા, નિવેદનને અથવા સૂચનને અનુસરતા બહવો વિચક્ષણા, કોની જગ્યાએ વિસર્ગ, બહવ ઘણા, વિચક્ષણા એટલે બુદ્ધિશાળીઓ, ઘણા બુદ્ધિશાળીઓ, સમાગત્ય ઘણા બુદ્ધિશાળીઓએ સમાગત્ય એટલે આવીને, ત્રણ પુતળીઓ જ્યાં પડેલી હતી ને ત્યાં આવીને, કેમ કે કહ્યું એ પ્રમાણે સૂચન કર્યું અને સૂચનને દરેક ત્યાં રાજસભાના સભ્યો કે જે બુદ્ધિશાળી પુરુષો ત્યાં હાજર છે, વિદ્વાન હાજર છે, એટલે એ ત્રણ પુતળીઓની પાસે એની પરીક્ષા માટે આવીને, એમ એટલે ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતલિકાના મૂલ્ય ભેદમ, પુતળીઓના મૂલ્યનો તફાવત અથવા એનો ભેદ, પુતળીઓના મૂલ્યનો ભેદ, ચ તત્ર કારણમ અને તેનું કારણ જ્ઞાતુમ જણાવવા માટે પ્રયત્નમ કૃતવંત, પ્રયત્નમ એટલે કે પ્રયત્ન કૃતવંત, કૃતવાન તો એકલાએ પ્રયત્ન કર્યો, કૃતવંત બહુવચન કર્તરી ભૂતકૃતનું પદ આપેલું છે એટલે બધા બુદ્ધિશાળી પુરુષોએ કૃતવંત એટલે કર્યો, પ્રયત્ન કર્યો. પરમ કોપી તત્ર સફલો ન અભવત, પરમ પરંતુ કોપી કહ અપી કોઈ પણ તત્ર તેમાં સફલો ન અભવત, સફળ ન અભવત થયા નહીં, ન થયા. ફરીથી એ વાક્ય, રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જણાવવા માટે અથવા કે જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. બધા આવીને જોવે છે, રૂપ એક સરખું છે, આકાર સરખો છે, આકાર પ્રકાર સરખો, આકાર એટલે કે એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ જે પણ હોય પાછળ ત્રણે ત્રણ એક સરખા છે. પ્રકાર કે લાકડામાંથી બનાવેલી છે, ત્રણેય ત્રણમાં એક સરખું ત્યાં લાકડું છે. વજન તો વજન એક સરખો છે, રૂપ એક સરખું છે, રંગ એક સરખો છે, તો કેમ આની મૂલ્યમાં તફાવત હશે? એટલે તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો પણ કોઈ બુદ્ધિશાળી પુરુષ એમાં સફળ થયો નહીં. આપણે ધોરણ 11માં પાઠ ને કે દોરડું રાખમાંથી દોરડું બનાવી આપે એને 1000 રૂપિયા ઇનામ આપીશ, એટલે લોકોએ એ કામ ચાલુ કરી દીધું કે પાણી રાખને ભેગી કરે છે, રોટલીની જેમ બનાવવાનો પ્રયત્ન કરે, ખૂબ મહેનત કરે પણ બનાવી શક્યા નહીં. અંતે રાજા ભોજે કાળિદાસને એ કામ સોંપી દીધું. એમ અહીંયા પાઠમાં એ જ રીતે આવશે કે જ્યારે કોઈ સફળ ના થયો રાજસભાનો કોઈ પણ સભ્ય, તતો અસો, તતઃ ત્યાર પછી, ત્યારબાદ, અસો એટલે તે, કોણ? રાજા, અસો નૃપઃ તે રાજાએ, તત કાર્યમાં તે કાર્ય, મંત્રીને, મંત્રીને, હવે અહીંયા કોઈ રાજ દરબાર એટલે કે દરબારીનું કોઈ નામ નથી, એટલે રાજાનું કોઈ નામ નથી, મંત્રીનું કોઈ નામ નથી, કે નથી વણિકનું કોઈ નામ આપેલું,
એટલે રાજા, વણિક, મંત્રી એ રીતના પાત્ર જ આપેલા છે, કોઈ નામથી એમને પાત્ર અહીંયા આપેલા નથી. એટલે કોઈ એક મંત્રી ગમે તે. એટલે અહીંયા આમ જોઈએ તો અકબર અને બિરબલની વાર્તા છે, પણ અહીંયા પાઠમાં કોઈ ઉલ્લેખ થયો નથી, એટલે આપણે યાદ રાખવાની જરૂર નથી. હવે એ કામ મંત્રીને, એટલે ત્યાર પછી તે રાજાએ તત્કાર્યમ તે કાર્ય મંત્રીને સમર્પિતવાન તવાન કર્તરી ભૂતકૃત પ્રમાણે સોંપી દીધું. કોને? રાજાએ સોંપી દીધું, સમર્પિત કરી દીધું. ત્યાર પછી તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું. ચતુર્મંત્રી ઉત્થાય દિનત્રય અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદિષ્યામિ ઇતિ નૃપાય સવિનયમ કથયત. ચતુર્મંત્રી ઉત્થાય, ચતુર્મંત્રી ઉત્થાય એટલે ઊભો થઈને, દિનત્રય અનંતરમ અહમ એટલે હું, એતત વિજ્ઞાય, વિજ્ઞાય એટલે જાણીને, આ જાણીને, અહમ હું, મંત્રી કહે હું આ જાણીને, દિનત્રય અનંતરમ, કેટલા દિવસ? દિનત્રય 3 દિવસ, અનંતરમ એટલે પછી, 3 દિવસ પછી, ભવતે આપ શ્રીને, નિવેદિષ્યામિ હું જણાવીશ, હું આપને જણાવીશ, હું આ જાણીને આપને જણાવીશ. તો કેટલા દિવસ પછી કહ્યું? તો કે 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ કોને કહ્યું? ચતુર્મંત્રીએ ઊભા થઈને. એટલે થોડું વાક્ય અહીંયા આપણે બનાવીને અનુવાદ, ભલે વાક્ય તમે સળંગ લેવું તો લઈ શકો છો. ચતુર્મંત્રીએ ઊભા થઈને હું 3 દિવસ પછી આ જાણીને આપ શ્રીને જણાવીશ. એને કરતાં વાક્ય કઈ રીતે લેવાનું? અહમથી. હું આ જાણીને, એટલે કે મૂલ્યનો ભેદ અને તેનું કારણ, હું આ જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રીએ ઉત્થાય એટલે ઊભા થઈને, નૃપાય સવિનયમ રાજાને સવિનયમ વિનયપૂર્વક અકથય એટલે કહ્યું. આ રીતે આખું વાક્ય લેવાનું. કોને કહ્યું? તો ચતુર્મંત્રીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક કહ્યું. શું કહ્યું? તો કે હું આપને આ જાણીને, હું આ જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક કહ્યું. સમજાઈ ગયું વાક્ય? ફરીથી આખું એનો અનુવાદ લઈ લો કે ખાલી વાક્યનું. હું આ જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. નૃપઃ રાજા તથાસ્તુ, તથાસ્તુ એટલે તેમ, અસ્તુ એટલે થાઓ, તેમ થાઓ, ભલે તેમ થાઓ. ઇતિ કથયિત્વાહ, એમ કથિત્વાહ એટલે કહીને, એમ કહીને, રાજસભામ વિસર્જિતવાન, રાજસભાને વિસર્જિતવાન એટલે વિસર્જન કર્યું. રાજાએ એનું વિસર્જન કર્યું એટલે કે વિખેરી નાખી, સભાને પૂર્ણ કરી નાખી. ચલો અહીંયા આજે સભા પૂર્ણ થાય છે. કેમ કે 3 દિવસનો સમય માંગેલો છે, એટલે 3 દિવસ તો મંત્રીને આપે છે, ભલે તેમ થાઓ. એટલે હવે 3 દિવસ પછી ખબર પડે કે 3નું મૂલ્ય કેમ અલગ અલગ છે. એનું કારણ 3 દિવસ પછી કહેવામાં આવશે. એટલે અહીંયા આપણી સભાને વિખેરી નાખે છે, એટલે સભા અહીંયા પૂર્ણ થાય છે. ચલો ફરીથી આ ફકરો મહત્ત્વના અનુવાદ માટે શબ્દ પર પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. એકવાર હું અનુવાદ બોલું છું, દરેક શબ્દો પર ધ્યાન હશે, અનુવાદ તરત તૈયાર થઈ જશે. પછી આપણે આગળ મંત્રીના ઘરે જઈએ. એ પરીક્ષા કરે ને, આપણે જોવું જ પડશે ને, આપણે તો જોવાવાળા છીએ. રાજાએ હાજર રહેલા, ફકરામાં ધ્યાન, રાજાએ હાજર રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. ત્યાર પછી તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું. હું આ જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને
રાજાને વિનયપૂર્વક કહ્યું। રાજાએ ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી। ચલો એટલો અનુવાદ, ફકરાનો અનુવાદ। આગળનો ફકરો જે મહત્વનો ફકરો છે લખો એમાં રાજાએ હાજર રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું। રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અથવા કે તફાવત અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં। ત્યાર પછી તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું। સિંગલ અવતરણ ચિહ્નમાં હું આ જાણીને 3 દિવસ પછી આપશ્રીને જણાવીશ। ત્યાં સિંગલ અવતરણ ચિહ્ન પૂરું, એમ પછી આગળ લખવાનું એમ ચતુર મંત્રી, ચતુર નામ નથી હો, હોશિયાર, ચતુર મંત્રીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક કહ્યું। રાજાએ સિંગલ અવતરણ ચિહ્નમાં લખજો ભલે તેમ થાઓ
એમ કહીને રાજસભાને વિખેરી નાખી. તો આજે આપણે જે 3 ફકરા જે સમજી ગયા એમાં શરૂઆતમાં રાજાએ આશ્ચર્યપૂર્વક ત્યાં એ વણિકને કહ્યું મૂલ્ય શા માટે જુદું જુદું છે. ત્યારે વણિકે કહ્યું આપની રાજસભામાં જ વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો છે, એમને જ આ મૂલ્યનો તફાવત અને તેનું કારણ પૂછો તો યોગ્ય રહેશે. એટલે એના માટે રાજાએ દરેકને સૂચન કર્યું. બધાએ ત્યાં એ પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જણાવવા માટે પ્રયત્ન કર્યો પણ સફળ થયા નહીં. પછી રાજાએ ત્યાં એ મંત્રીને આ કાર્ય સોંપી દીધું અને મંત્રીએ પણ ત્યાં એ સ્વીકારી લીધું. હું આ જાણીને એટલે કે જે મૂલ્યનો ભેદ અને તેનું કારણ છે એ જાણીને આપ શ્રીને જણાવીશ. એટલે ચતુર મંત્રીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક આ રીતે કહ્યું. રાજાએ ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. હવે મંત્રી એના ઘરે જઈને જે પ્રમાણેની પરીક્ષા કરે છે એના વિશે આપણે આગળ જોઈએ. તો હવે આગળ ત્યાં એ રાજસભાને વિખેરી નાખી. સૌ પોતાના ઘેર પણ જતા રહે. હવે મંત્રી એ 3 પૂતળીઓને લઈને 3 દિવસનો સમય આપેલો છે એ પ્રમાણે મંત્રી તાહા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તાહા પુતલિકા એટલે તે પૂતળીઓ સ્વીકૃત્ય એટલે સ્વીકારીને અથવા લઈને ગૃહમ આગચ્છતિ. ગૃહમ એટલે ઘરે, આગચ્છતિ એટલે આવે છે, ઘરે આવે છે. ગચ્છતિ એટલે જાય છે, પણ અહીંયા શબ્દ ક્રિયાપદ આપેલું ગૃહમ આગચ્છતિ એટલે ઘરે આવે છે. મંત્રી 3 પૂતળીઓ લઈને ઘરે આવે છે એટલે ઘરે પહોંચી જાય છે. ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત અપી બુભુક્ષિત અપી પરિશ્રમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય તઃ પુતલિકા સૂક્ષ્મેક્ષ્યા પરીક્ષિતે. કોઈ પણ ધારેલું કામ હોય ને કોઈ પણ વ્યક્તિ અને વિદ્યાર્થી જ્યારે એમ વિચારે છે કે મારે આ પાઠ તૈયાર આજે કરી જ દેવો છે, પછી ગમે તેમ એને મનથી જે રીતે નક્કી કરેલું છે કાલે કરીશ એટલે એની કાલ તો ક્યારેય ન થાય, પણ આજ એને દ્રઢ જે મનોબળ એનું છે આજે કોઈ પણ વિષય હોય બાયોલોજી, ફિઝિક્સ કે જે પણ વિષય એમાં ત્યાં એને નક્કી કર્યું કે આજે મારા આ પાઠ ગમે તે થાય વારંવાર વિડીયો જોઈને પણ આ પાઠ આજ તૈયાર કરી જ દેવો છે. પછી એને ગમે તેવો થાક હોય ને તો એ દૂર જ થઈ જાય, એ દૂર જ હોય, એને વિચારે નહીં, ખાવાનું ન વિચારે. એમ મંત્રીએ વિચાર કરેલો હતો 3 દિવસનો સમય આપેલો હતો, 3 દિવસમાં ગમે તે થાય. એટલે મંત્રી ઘરે આવી જાય છે, પણ ઘરે આવીને પરિશ્રાંત આપી, કેમ કે કાર્યભાર ત્યાં રાજસભામાં જે સંભાળેલો એટલે એના આધારે કદાચ થોડો ઘણો થાક લાગેલો હોય. પરિશ્રાંત એટલે થાક, થાકેલો અપી એટલે હોવા છતાં પણ, પરિશ્રાંત અપી થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિત અપી બુભુક્ષિત એટલે ભૂખ્યો, ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમ થાક, બુભુક્ષામ ભૂખને, થાક અને ભૂખ, ઉપેક્ષ્ય એની ઉપેક્ષા કરીને તરફ ધ્યાન ન આપીને, થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને, સર્વાણી સર્વ દૈનંદિનાની એટલે દરરોજ રોજબરોજના બધા કાર્યાણી એટલે કાર્ય, રોજબરોજના બધા જે કામ હોય એ પરિત્યજ્ય તેજીને, થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને તેજીને, તાહા પુતલિકા તે પૂતળીઓની સૂક્ષ્મેક્ષ્યા સૂક્ષ્મપણે ઝીણવટ ભરી, પરીક્ષતે એટલે ઝીણવટ ભરી શું કરે, પરીક્ષતે પરીક્ષા કરે, એની તપાસ કરે છે, કોઈ પણ બાબત મૂકતો નથી. વજનથી સરખી, રૂપ રંગ આકાર પ્રકારથી સરખી છે, તો કંઈક તો ખામી હશે, ક્યાંક તો કોઈની ઓછી કિંમત છે તો કંઈક હશે.
એટલે ધીમે આમ બધી આમ આંખ તરફ, કાન તરફ, ગળામાં, હાથમાં, બધી જગ્યાએ ભલે રંગ સરખો છે, વજન સરખો છે, કિંમત શા માટે અલગ છે? એટલે ઝીણવટ ભરી નજરથી ત્યાં એની તપાસ કરે છે. થાકેલો છે, ભૂખ્યો છે, પણ એ તરફ ધ્યાન નથી આપતો. રોજના એના જે ઘરના કામ છે એના તરફ પણ ધ્યાન નથી આપતો. માત્ર બસ આ 3 પૂતળીઓનું મૂલ્ય શા માટે અલગ છે, એનું કારણ શું? એટલે એને ઝીણવટ ભરી એની તપાસ કરે છે. અને એ તપાસ કરતાં તતસહ પછી તે પુતલિકા નામ, પૂતળીઓના, બહુવચન શબ્દ પુતલિકા નામ એટલે પૂતળીઓના કર્ણેષુ, કાનોમાં, 3 પૂતળીઓના કાનોમાં, છિદ્રમ એકમ, એક છિદ્ર, કાણું, કાનની અંદર કાણું, આમ છિદ્ર, પશ્યતિ જુએ છે. ફરીથી આટલો લઈ લેજો, ફકરો બાકી છે, પાછળ છે પણ ફકરો થોડોક અહીંયા લઈ લઈએ, પછી ફરીથી પાછું સમજાવીશ. મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે. પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે અથવા એક કાણું જુએ છે. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માત એક વિચાર સમ ઉત્પન્ન. એને પ્રશ્ન થયો અંદરો અંદર, કિમર્થમ શા માટે, ઇદમ છિદ્રમ આ છિદ્ર, આ કાણું, કિમર્થમ શા માટે, શા માટે છે આ છિદ્ર, શા માટે છે, કાનમાં અંદર જે કાણું છે ને એ શા માટે છે? ઇતિ એમ ચિંતયત, એમ વિચારતા, એમ ચિંતન કરતો અથવા એમ વિચારતા, તસ્ય મનસી તેના મનમાં અકસ્માત એક વિચાર, અચાનક એકાએક એક વિચાર, સમ ઉત્પન્ન થયો. દરેક પુત્રીઓના કાનોમાં કાણું એક છિદ્ર જુએ છે અને આ છિદ્ર શા માટે છે, આ કાણું શા માટે છે એમ એને વિચાર કરે છે. તો અચાનક એક મનમાં વિચાર આવે છે. તમ અનુસરંત અસૌ, શબ્દ છૂટો પડશે, તમ અનુસરંત અસૌ, તેને, તમ એટલે તેને, અનુસરંત અનુસરતા, અસૌ તેણે, પુતલિકા નામ પૂતળીઓના, કર્ણે કાનમાં, કર્ણેષુ એટલે કાનોમાં, બહુવચન શબ્દ સપ્તમી બહુવચન, કર્ણેષુ એટલે કાનોમાં, કર્ણે એટલે કાનમાં, એકામ શલાકામાં, એકામ શલાકામાં, શલાકા આ કાન સ્ત્રીલિંગ પ્રમાણે શબ્દ છે. શલાકા એટલે સળી થાય, કોઈ પણ આમ ઘાસની આમ સળી હોય ને એ સળીની વાત ત્યાં છે. એટલે એક સળી, પ્રાક્ષિપ્ત નાખી, એને જે વિચાર કર્યો મનમાં, એ અચાનક એક વિચાર ઉત્પન્ન થયો અને તેને અનુસરતા, તેને અનુસરતા એટલે જે વિચાર થયો ને તેને અનુસરતા તેણે એટલે વણિકે, મંત્રીએ પુતળીઓના કાનમાં એક સળી, પ્રાક્ષિપ્ત એટલે નાખી, ક્ષિપ્ત એટલે ફેંકવું, પ્રાક્ષિપ્ત એટલે અંદર નાખી, અંદર ફેંકી, એટલે સળી એક કાનમાં જે કાણું દેખાતું હતું આમ સળી અંદર નાખી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્તમ. સર્વાસુ પુતલિકાસુ એટલે 3 પુતળીઓની વાત થઈ. બધી પુતળીઓમાં પ્રક્ષિપ્તાયામ નાખેલી, શલાકાયામ સળીઓના, પરિણામત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થયા. પહેલી પુતળીના કાનમાં નાખી સળી, પછી બીજી પુતળીના કાનમાં નાખી સળી અને ત્રીજી પુતળીમાં, એટલે બધી પુતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યાહ પુતલિકાયાહ એટલે એક પુતળીના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તાહ નાખેલી, શલાકા સળી, અપરસ્માત કર્ણાત બહિ નિર્ગતાહ
એક પૂતળીના કાનમાં નાખેલી સળી અપરસ્માત એટલે બીજા કર્ણાત એટલે કાનમાંથી બહિર્નિર્ગતા બહાર નીકળી ગઈ નિર્ગતા આ કાનમાં ત્યાં સળી નાખેલી સીધી સળી ક્યાં આવે છે આ બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે હવે આગળ વાત કરીએ દ્વિતીયાયાः પુતલિકાયાः કર્ણે પ્રક્ષિપ્તાः શલાકા મુખાત બહિર્નિર્ગતાः દ્વિતીયા પુતલિકાયાः એટલે કે બીજી પૂતળીના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા સળી અપરસ્માત કર્ણાત બીજા કાનમાંથી નથી નીકળતી પણ બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખાત બહિર્નિર્ગતાः મુખાત મુખમાંથી બહિર્નિર્ગતા એટલે મુખમાંથી બહાર નીકળે છે આ એની એ વણી કે એની જે રચના કરેલી છે એટલે એને ખબર છે લાકડાની બનાવેલી જે પણ 3 પૂતળી છે એકમાં તો એ બીજા કાનમાં નીકળી જાય છે બીજી પૂતળીમાં નાખેલી સળી એ તો મુખમાંથી બહાર નીકળે છે તૃતીયાયાः પુતલિકાયાः ત્રીજી પૂતળીના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા સળી ઉદરમ ગતા પેટમાં ગઈ સળી નાખી તો આ કાનમાંથી નથી નીકળતી સળી નાખે છે તો કે મુખમાંથી નથી નીકળતી તો સળી જાય ક્યાં એટલે એ જે સળી જે કાનમાં નાખેલી એ ઉદરમ ગતા પેટમાં ગઈ ન પુનઃ બહિ સમાગતા કોઈ પણ જગ્યાએથી એમ ન પુનઃ ફરી ન બહિ સમાગતા બહાર ન આવી ફરી બહાર આવી નહીં કાનમાંથી નાખી કોઈ પણ કાનમાં નાખી પણ પેટમાં ગઈ એક બીજા કાનમાંથી બહાર નીકળતી નથી મુખમાંથી બહાર નીકળતી નથી પેટમાં ગઈ એટલે હવે સમજી જાઓ 3 મૂલ્ય એટલે મંત્રી સમજી ગયો અને જે મનમાં વિચાર આવ્યો હતો એ જ પ્રમાણે એ કાણું જોયું અને એને એની પરીક્ષા કરી એક સળી વડે હવે એ જે સળી બીજા કાનમાંથી નીકળી જાય એટલે એનું કેટલું મૂલ્ય હશે આપણને ખ્યાલ આવી જાય જે કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળી જતી હોય તો એનું મૂલ્ય થોડુંક એનાથી ઊંચું હશે જ્યારે ત્રીજી પુત્રીનું મૂલ્ય સૌથી વધારે હશે કેમ કે બહાર નથી નીકળતી પેટમાં ગઈ એટલે એને મનમાં એ ધારણ કરે છે એ નક્કી થયું વિદ્યાર્થીઓ દરેક પાઠને બરાબર સમજે છે એટલે દરેક વિદ્યાર્થીનું મૂલ્ય બહુ જ ઊંચું છે કોઈ વિદ્યાર્થીઓ 1 રૂપિયામાં કે 1000 રૂપિયાવાળા નથી લાખો રૂપિયામાં એટલે કે એનું મૂલ્ય બહુ જ શ્રેષ્ઠ છે એકલવ્ય જે અર્જુન જેવા છે મહાભારતનો વાત કરી હતી ને આપણે કે ભીમ રાત્રે દિવસની જેમ ખાઈ શકતો હોય તો હું દિવસની જેમ રાત્રે કેમ અભ્યાસ ન કરી શકું એટલે આપણે એ રીતે વિચારવાનું પ્લસ પહેલો વિડીયો ના જુએ ને પહેલો ના ભણે ને પહેલો ત્યાં આમ નથી કરતો ને આવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખો તો પછી તમે અભ્યાસ ન કરી શકો કોણ ત્યાં એ રીતે કે વિડીયો ભણ્યા પછી જાતે એનો અભ્યાસ કરે છે અને એ પ્રમાણે તૈયાર કરે છે તો હું એ કેમ તૈયાર ન કરી શકું એમ અહીંયા હંમેશા ઊંચા વિચાર રાખો સમાજમાં માનવ સમાજમાં આ જગતમાં જો આપણું મૂલ્ય સૌથી ઊંચું ક્યારે હશે ધન સંપત્તિ ભેગી કરવાથી સારા વસ્ત્રો પહેરવાથી ઉચ્ચ ગુણથી સારામાં સારા ગુણો હશે સારામાં સારી વિદ્યા હશે પવિત્ર વિદ્યા હશે આપમેળે ત્યાં ફેલાય છે અને આપણે ત્યાં ઊંચું મૂલ્યને ધરાવીએ છીએ તો માનવ સમાજમાં જ્યાં પણ કોઈ પણ મહાપુરુષ બની ગયા આપણા ભારત દેશમાં તો એમનું મૂલ્ય કોઈ સંપત્તિથી નથી કોઈ પરિવારથી નથી કોઈના રૂપથી નથી કોઈના વસ્ત્રથી કોઈ નથી દરેકની કીર્તિ જે મહાન બની ગઈ એ એમના ગુણો પરથી એમનું જે પવિત્ર જ્ઞાન હતું પવિત્ર જે વિદ્યા હતી એનાથી તો એ પ્રમાણે હવે અહીંયા મંત્રીએ સરસ ત્યાં એની તપાસ કરે છે તપાસ દ્વારા એને ખબર પણ પડે છે કે કોનું મૂલ્ય કેટલું હશે ચલો એ ફકરો ફરીથી જોઈ લઈએ અને અનુવાદ પણ લખાઈ દો હવે પાછું 4 ફકરા બાકી રહ્યા એટલે 3 ફકરામાં પહેલીનું જે મૂલ્ય છે બીજીનું જે મૂલ્ય છે અને ત્રીજીનું મૂલ્ય એ પ્રમાણે ફકરા આપેલા છે એટલે હવે પછી કોઈ નવો શબ્દ તમને નહીં મળે જે અનુવાદ તમે શીખી ગયા એ જ પ્રમાણેનો અનુવાદ આગળ આવશે તો હવે આ ફકરાનો અનુવાદ લખાઈ દઉં
અને પછી જે બાકી રહ્યું એને એટલે કે પછીના ફકરાઓ છે એ ત્રણે ત્રણનું મૂલ્ય શા માટે અલગ છે એ હવે આગળ વણિક તેને સમજાવશે, એટલે માનવ પ્રમાણે ત્યાં એને સમજણ આપશે. ચલો એનો આગળનો ફકરો ત્યાં અનુવાદ માટે. ચલો આમાં કોઈને અનુવાદ બાકી હોય તો પણ, જો કે લગભગ કોઈ પણ વિદ્યાર્થી બાકી નહીં હોય, અનુવાદ લખાઈ ગયો હશે. હવે આપણે આગળ જોઈએ આગળનો ફકરો. રાજસભાને વિખેરી નાખી. એના પછી આગળ મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને તેજીને તે પૂતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે. પછી તે પૂતળીઓના કર્ણેશુ એટલે કે કાનોમાં એક છિદ્ર જુએ છે. હા, છિદ્ર અથવા કે કાણું એમ પણ ત્યાં લખી શકો. કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં અચાનક અથવા કે એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા તેણે પૂતળીઓના
કાનમાં એક સળી નાખી, કાનમાં એક સળી નાખી. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ. ફરી બહાર આવી નહીં. તો અહીંયા જોઈ શકીએ છીએ જે પ્રમાણે મંત્રીએ પૂતળીઓ ઘરે લઈને ઘરે ગયો પછી એને થાકને ભૂખને એક બાજુ મૂકી દે છે, દરરોજના કાર્યને પણ એક બાજુ મૂકી દે છે અને પૂતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. ત્યારે પૂતળીઓના કાનમાં એક ત્યાં એને છિદ્ર, એક કાણું ત્યાં એને જોયું અને પ્રશ્ન થયો શા માટે? એમ વિચારતા એને અચાનક એક વિચાર ઉત્પન્ન થયો અને તેને અનુસરતા તેણે મંત્રીએ પૂતળીઓના કાનમાં એક સળી નાખી. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એકના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી નીકળી, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી ત્યાં મુખમાંથી નીકળી, પણ ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી બહાર ન આવી, પેટમાં ગઈ. આ પ્રમાણે 3 પરિણામ અલગ અલગ ત્યાં પ્રાપ્ત થાય છે. તો પછી 3 મૂલ્ય અલગ અલગ જ હશે એ મંત્રીને ખ્યાલ આવી ગયો. હવે આગળ આપણે જોઈએ તો એનાથી ત્યાં એ મંત્રી આટલો અનુવાદ આપણે પૂરું થઈ જાય. આજે આપણે જે મહત્ત્વના 2 ફકરા અનુવાદ માટે મોસ્ટ આઈએમપી 2 ફકરા જે આપણે સમજી ગયા. હવે આ ભાગ તમે સમજી ગયા ને કે એકસ્યાહ પુતલિકાયાહ, એક પુત્રીમાં, પછી પ્રક્ષિપ્તા એટલે નાખેલી, સલાકા એટલે સળી. એટલે હવે આ જે છે ને એનો એ જ ભાગ હવે 3 રીતે આવશે. પહેલી પુત્રીનું મૂલ્ય માનવ સાથે, બીજી પુત્રીનું મૂલ્ય માનવ સાથે, એટલે એ રીતનું 3નું મૂલ્ય જે છે ને એ પ્રમાણે હવે આપણે આગળ સમજવાનું છે. તો અહીંયા સુધી જે આપણે સમજી ગયા એ પ્રમાણે અને બંને ફકરા જે સમજાય અનુવાદ માટે મોસ્ટ આઈએમપી છે અને અનુવાદ પણ સહેલો છે. મેં સમજાવ્યું પ્રમાણે તમે અનુવાદ પણ સમજી ગયા હશો, તૈયાર પણ થઈ ગયું હશે. છતાં આપણે અનુવાદ લખાઈ જાય પછી પાઠ્યપુસ્તકને માં સંસ્કૃતના શબ્દોને ધ્યાનમાં રાખીને એકવાર અનુવાદ જોઈ લેવાનું. તો અહીંયા સુધીનો અનુવાદ તમારે આજે તૈયાર કરવાનો રહેશે. પછી 3જા ભાગમાં પાઠનું જે પણ બાકી છે એ અનુવાદ, પછી સ્વાધ્યાય એને સમજવાનું છે. પુતળીઓની પરીક્ષામાં
સૌપ્રથમ ત્રણેય અલગ અલગ છે, ત્રણેયનું મૂલ્ય અલગ અલગ છે. આજે આપણે સમજી ગયા જ્યાં મંત્રી ઉપર આ કાર્ય સોંપવામાં આવ્યું છે તેને ત્રણનું કાર્ય શા માટે અલગ અલગ મૂલ્ય છે, એમાં એ સફળ પણ થયો છે. હવે 3 દિવસની રાહ છે, 3 દિવસ પછી ત્યાં એ હાજર થાય છે અને ત્રણેયનું મૂલ્ય સમજાવવામાં આવે છે. તો અહીંયા આજનું સમજાયેલું જે અનુવાદ, આગળના ફકરાઓ અને આ ફકરો જે મહત્ત્વનો છે, આ પ્રમાણે અનુવાદ તૈયાર કરી દેજો. અસ્તુ.